સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા અને વાવથરાદ પંથકમાં મેઘરાજાની આહલાદક મહેર વરસી છે. દાંતા અને દિયોદર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા ચોતરફ છવાયો ખુશીનો માહોલ. ધાનેરાના મેવાડા ગામમાં તસ્કરોએ કર્યો લાખોનો ચોપડો સાફ. બંધ મકાનના તાળા તોડી 3.25 લાખનો મુદ્દામાલ કર્યો હાફ. પાલનપુરમાં અકસ્માતોની વણથંભી હારમાળાથી પ્રજામાં ફેલાયો ભારે આક્રોશ. એરોમા સર્કલ પર વીજ વાયરથી લાગેલી આગ અને આકેશણ ફાટક પાસે ફસાયેલી ટ્રકે તંત્રની ખોલી પોલ. ગુમ થયેલો વફાદાર શ્વાન પાછો મળતા દાંતાના હોટલ માલિકની પૂરી થઈ આસ્થા. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં દાંતા તાલુકામાં સૌથી વધુ 72 મિલીમીટર જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. આંકડાઓ પર નજર કરીએ તો દાંતામાં સૌથી વધુ 72 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સિવાય વડગામમાં 39 મિલીમીટર, કાંકરેજમાં 35 મિલીમીટર, હળાદમાં 27 મિલીમીટર, ઓગળમાં 21 મિલીમીટર અને ધાનેરામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દાંતીવાડામાં 12 મિલીમીટર, ડીસામાં 6 મિલીમીટર અને પાલનપુરમાં 5 મિલીમીટર જેટલો હળવો વરસાદ વરસ્યો છે. જ્યારે અમીરગઢ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. હવે વાત કરીએ મોસમના કુલ વરસાદની. દાંતીવાડા તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 354 મિલીમીટર, ડીસામાં 338 મિલીમીટર, દાંતામાં 353 મિલીમીટર, વડગામમાં 279 મિલીમીટર, અમીરગઢમાં 267 મિલીમીટર, ધાનેરામાં 260 મિલીમીટર, પાલનપુરમાં 255 મિલીમીટર, ઓગણમાં 248 મિલીમીટર, હળાદમાં 240 મિલીમીટર અને કાંકરેજ તાલુકામાં 219 મિલીમીટર કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લામાં વરસી રહેલા આ વરસાદથી એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ મોસમનો કુલ વરસાદ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વાવથરા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં દિયોદર તાલુકામાં સૌથી વધુ 62 મિલીમીટર જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો દિયોદરમાં સૌથી વધુ 62 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ સિવાય સુઈગામ તાલુકામાં 40 મિલીમીટર, લાખણીમાં 35 મિલીમીટર, રાહામાં 19 મિલીમીટર અને થરાદમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ભાભરમાં 6 મિલીમીટર, વાવ તાલુકામાં 3 મિલીમીટર અને ધરણીધર તાલુકામાં 1 મિલીમીટર જેટલો હળવો વરસાદ નોંધાયો છે. મોસમના કુલ વરસાદ જોઈએ તો દિયોદર તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 605 મિલીમીટર, ભાભરમાં 552 મિલીમીટર, સુઈગામમાં 339 મિલીમીટર, લાખણીમાં 282 મિલીમીટર, રાહ તાલુકામાં 282 મિલીમીટર, થરાદમાં 275 મિલીમીટર, ધરણીધરમાં 257 મિલીમીટર અને વાવ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 153 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લામાં વરસી રહેલા આ વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે અને મોસમનો કુલ વરસાદ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતો તેમજ સ્થાનિક તંત્ર આગળની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, વાવથરાદ. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આકાશી આફત જેવા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે,
નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં રાત્રિ દરમિયાન પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. દાંતા તાલુકામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત પડી રહેલા મુશળધાર વરસાદના કારણે દાંતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આઝાદ ચોક અને રેલવે સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં કમરબૂડ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાતભર પડેલા આ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા કિંમતી ઘરવખરી, અનાજ, કપડાં, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન પલળીને બરબાદ થઈ ગયો છે. અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે આશરો લેવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ વણસતા જ મામલતદાર, તાલુકા પંચાયત અને ફાયર બ્રિગેડની ટીમો ત્વરિત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ થયેલા નુકસાનનો ઝડપી સર્વે કરી વળતરની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 12 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હોવાથી સમગ્ર પંથકના લોકોને અત્યંત સાવચેત રહેવા તંત્ર દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે. દાંતા તાલુકામાં મેઘરાજાના આ તાંડવે જનજીવન ખોરવી નાખ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા. હવામાન વિભાગની આગાહી મુજબ વાવ અને થરાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સખત ગરમી અને અસહ્ય બફારા બાદ પડેલા વરસાદથી પંથકના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે. વાવ અને થરાદ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ આખરે હવામાન વિભાગની આગાહી સાચી થરી છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પઠામડા, કરણાસર અને યાત્રાધામ ગીરડા સહિતના આસપાસના અનેક ગ્રામીણ વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી મહેર થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સખત ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ વરસાદી છાંટા અને પવનના કારણે મોટી રાહત મળી છે. વાવ અને થરાદના મુખ્ય માર્ગો તેમજ ગામડાઓના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. સરહદી વિસ્તારના ધરતીપુત્રો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર આ વિસ્તારના ખેડૂતોમાં વાવણીલાયક વરસાદને પગલે ભારે હરખની હેલી જોવા મળી રહી છે. વરસાદના કારણે પાકને નવજીવન મળશે, જેને લઈને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક વહીવટીતંત્ર પણ પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. મેઘરાજાની આ ધોધમાર પધરામણીથી સમગ્ર વાવ થરાદ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અન્નદાતાઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. યાત્રાધામ અંબાજીમાં આજે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો, જેના કારણે મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર ગુંટરસમા પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગની અગાઉથી આપેલી ભારે વરસાદની આગાહી વચ્ચે અંબાજીમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી હતી. ધોધમાર વરસાદ શરૂ થતાં જ થોડા જ સમયમાં અંબાજીના મુખ્ય બજાર વિસ્તાર, મંદિરને જોડતા માર્ગો અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. રસ્તાઓ પર પાણીનો અતિશય વેગ હોવાના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી અને સરકારી બસો તેમજ સ્થાનિક વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને દર્શનાર્થે આવેલા યાત્રિકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા. વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર જોખમ ન લેવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે. 1-2 ઇંચ વરસાદ પડે છે ને અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા કોઈ આ મોટી ટ્રકો પણ નથી નીકળી શકતી. આ હાલત જો અંબાજીની, બરાબર. અહીંયા રોડને થોડો ઊંચો કરવામાં આવે તો એની સમસ્યા સોલ્વ થાય એમ છે. કેટલા ટાઈમથી પાણી ભરાય છે? દર ચોમાસામાં 2 ઇંચમાં પાણી, 2 ઇંચ વરસાદ પડે પાણી ભરાઈ જાય છે. નાના મોટા કેવા વાહનો તકલીફ પડે? દરેકને તકલીફ પડે છે. આ તમે વિડીયો ઉતારીને જોઈ લો, દરેકને તકલીફ પડે છે. આ બસ ફસાયેલી પડી છે, જુઓ પાછળ.
હા. બરાબર. અને નાના બાળકોને કેવી તકલીફ પડે? દરેક વાહનને તકલીફ પડે છે. યાત્રાધામ અંબાજીમાં પડેલા આ ધોધમાર વરસાદથી વાતાવરણ તો આહલાદક બની ગયું છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા વચ્ચે હવે તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય અને અસરકારક કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. બંગાળની ખાડીમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહી અક્ષરશઃ સાચી ઠરી છે. ખાસ કરીને શિહોરી અને કાંકરેજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. કાંકરેજ પંથકના થરા, ઊણ, તોટાણા, ભલગામ અને ચાંગા સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાયું હતું. બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને જોતજોતામાં તો સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે મકાનોની અગાશીઓ અને ધાબા પરથી પાણીના પરણાળાઓ નદીની જેમ વહેવા લાગ્યા હતા. ગામડાઓના મુખ્ય માર્ગો, શેરીઓ અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતા રોડ રસ્તા પર પાણી થઈ ગયું હતું. ચોમાસાના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થતાં જ મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે તેમજ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સતત વરસી રહેલા આ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને જોઈને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. બનાસકાંઠામાં ફરી વાર વરસાદ આજે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. બંગાળની ખાડીમાં 4 સિસ્ટમ એકી સાથે સક્રિય થતા આજે બનાસકાંઠા વરસાદના લીધે પાણી થયું છે. બનાસકાંઠાને ઓગસ્ટ તાલુકા અને કાંકરેજ તાલુકામાં ભારે વરસાદને લઈ જનજીવન ઉપર અસર પડી છે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ. બનાસકાંઠા જિલ્લામાં એકસાથે સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમને કારણે આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. વાવથરા જિલ્લાના લાખણી પંથકમાં આજે હવામાન વિભાગની સચોટ આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરી સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવું દબાણ અને ચક્રવાતી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પ્રવેશીને કચ્છ અને રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેની સીધી અસર હેઠળ લાખણી પંથકમાં બપોરે 2 વાગ્યાની આસપાસ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર અડધા કલાકમાં જ સાંબેલાધાર વરસાદ વરસતા ચારે તરફ પાણી થઈ ગયું હતું. માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પ્રાથમિક ધોધમાર વરસાદ બાદ થોડો સમય વિરામ લઈને વાતાવરણ ચોખ્ખું થયું હતું, પરંતુ સાંજ પડતા જ મેઘરાજાએ ફરી બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો. સાંજે 5 વાગે અચાનક ફરી મેઘરાજાએ મન મૂકીને બેટિંગ શરૂ કરતા ચોતરફ પાણીના વહેણ વહેતા થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ અને ગરમીના બફારા બાદ પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ગરમીમાંથી મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. 2 રાઉન્ડમાં પડેલા આ સાર્વત્રિક વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂત આલમમાં જોવા મળી રહી છે. ખેતરોમાં ઉભેલા પાકને નવું જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર હરખની હેલી પથરાઈ ગઈ છે. લાખણી પંથકમાં મેઘરાજાના આ ધમાકેદાર બીજા રાઉન્ડથી એક તરફ ખેડૂતોમાં આનંદનો માહોલ છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. દિયોદર પંથકમાં આજે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં 2 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અષાઢી વાતાવરણ વચ્ચે દિયોદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દિયોદરના સોની, નવાપુરા, ઝાલોડા તેમજ આજુબાજુના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં આ પ્રકારે મુશળધાર વરસાદ ખાબકતા ખેતરોમાં પાકને નવું જીવન મળ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને હર્ષની લાગણી જોવા મળી રહી છે. જો કે બીજી તરફ દિયોદર પંથકમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના યોગ્ય નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત પણ મળી છે. દિયોદર પંથકમાં પડેલા આ મુશળધાર વરસાદથી ખેડૂતો માટે ચિંતાના વાદળો હટ્યા છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો નાગરિકોની હાલાકી પણ દૂર થઈ શકે તેમ છે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. દિયોદર વિસ્તારમાં સંભવિત ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પૂરેપૂરું સજ્જ બન્યું છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓ ઝડપી બનાવી દેવામાં આવી છે. દિયોદર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી DN કાછડની ખાસ હાજરી રહી હતી. બેઠકમાં વિસ્તારના તમામ જવાબદાર અધિકારીઓ સાથે ચોમાસાની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અતિભારે વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને સતત વીજળી મળતી રહે તે માટે વીજ કંપનીને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. તાલુકાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોની સલામતી માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય કે કોઝવે પરથી વહેતું પાણી હોય ત્યારે વાહન ન ચલાવવા પણ વિનંતી કરાઈ છે. સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ સ્થળે મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે રીતનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ગુજરાતમાં જે ભારે વરસાદ અને પવન સાથે વરસાદની જે આગાહી છે એને કારણે દિયોદરમાં આપણે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની આજે મિટિંગ કરી લીધી છે. તમામ ડિપાર્ટમેન્ટને આપણે પૂર્વ તૈયારીઓ માટે સૂચનાઓ આપેલી છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્કૂલોનો શેલ્ટર હોમ તરીકે આપણે ઉપયોગ કરાવનાર છીએ. UGVCLને સૂચના આપવામાં આવેલ છે કે બિનજરૂરી પુરવઠો ખોરવાય નહીં, લાઇટનો પુરવઠો જળવાઈ રહે, કોઈ જગ્યાએ દુર્ઘટના ન થાય એ બાબતે. જે જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે જગ્યાએથી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રમાણેની પણ આપણે પૂર્વ તૈયારીઓ કરવામાં આવેલ છે. જરૂર પડે લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવશે અને એમના માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અનાજનો પુરવઠો આપણે દરેક FPS ઉપર પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલો છે. જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે જેની ડિલિવરી ડેટ નજીકમાં છે એના માટે પણ આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવેલ છે કે તેમને સેફ જગ્યાએ સ્થળાંતર કરીને રાખવામાં આવે જેથી કોઈ ઇમરજન્સી હોય તો એમને પૂરતી ટ્રીટમેન્ટ સમયસર મળી રહે. સંભવિત કુદરતી આફત સામે વહીવટીતંત્રની આ સમયસરની પૂર્વ તૈયારીઓ અને ચોક્કસ આયોજનથી દિયોદર વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાના મેવાડા ગામમાં તસ્કરોએ કર્યો લાખોનો ચોપડો સાફ. બંધ મકાનના તાળા તોડી 3.25 લાખનો મુદ્દામાલ કર્યો હાફ. પાલનપુરમાં અકસ્માતોની વણથંભી હારમાળાથી પ્રજામાં ફેલાયો ભારે આક્રોશ. એરોમા સર્કલ પર વીજ વાયરથી લાગેલી આગ અને આકેશણ ફાટક પાસે ફસાયેલી ટ્રકે તંત્રની ખોલી પોલ. ગુમ થયેલો વફાદાર શ્વાન પાછો મળતા દાંતાના હોટલ માલિકની પૂરી થઈ આસ્થા. મા અંબાની માનતા પૂરી કરવા સ્ટાફ સાથે યુજી અંબાજી સુધીની ભવ્ય પદયાત્રા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હેલો ડીસાવાસીઓ, શું તમે શોપિંગ અને ચટાકેદાર વાનગીઓના શોખીન છો? તો થઈ જાઓ તૈયાર. રોટરી ક્લબ ડીસા લાવ્યું છે ડીસા હાટ, જ્યાં એક જ જગ્યાએ મળશે હેન્ડમેડ જ્વેલરી, ચણિયાચોળી, હોમ ડેકોર, નેલ આર્ટ, મહેંદી અને સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ, એ પણ સ્થાનિક કલાકારોને સપોર્ટ કરવા માટે.
નોંધી લો તારીખ 31 જુલાઈ 1 અને 2 ઓગસ્ટ 2026 સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી. સ્થળ રોટરી કમ્યુનિટી હોલ સેન્ટર, જૂના બસ સ્ટેન્ડ પાસે, ડીસા. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર પધારજો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 3.25 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પોલીસ કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ધાનેરા તાલુકો જાણે તસ્કરો માટે સુરક્ષિત અડ્ડો બની ગયો હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેવાડા ગામના વતની નરભાબાઈ પુરોહિતનું મકાન બંધ હતું ત્યારે ગત રાત્રે તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે જ્યારે પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હાલતમાં મળ્યો હતો, જેને જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. ઘરની અંદર તપાસ કરતા 2 ઓરડામાં આવેલી તિજોરીઓના લોક તોડીને તસ્કરો કિંમતી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ઘરમાલિકના જણાવ્યા અનુસાર અંદાજે 3.25 લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ છે. નોંધનીય છે કે નરબાભાઈના ખેતરમાંથી 1.5 મહિના પહેલા પણ ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હતી, પરંતુ તે સમયે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. હવે ફરી એકવાર રાત્રિના સમયે થયેલી આ મોટી ચોરીના કારણે ખેડૂત પરિવારની આજીવિકા પર મોટો પ્રહાર થયો છે. ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર બનતા આ પ્રકારના બનાવોથી લોકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે. ધાનેરા પોલીસની ઢીલી નીતિના કારણે ગુનેગારો બેફામ બન્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા હવે ગ્રામજનોમાં પોલીસ પ્રશાસન પ્રત્યેનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ચોરીની આ ઘટના બાદ સમગ્ર મેવાડા ગામમાં ફાળ પડી છે અને લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી. સાહેબ બધા લોક મારેલા હતા અને અમે આવ્યા તો બધું ખુલ્લો પડેલો હતો.
તોડફોડ થયેલી હતી, બધો વીર વિખેર પડેલો હતો. પછી દાગન આવ્યા, બધા દાગન જતા રહ્યા. અમે બધે જાણ કરી આજુબાજુ, મારા કાકા આવી બધે, બરાબર. પછી પોલીસમાં જાણ કરી, પોલીસ આવી, બરાબર. કેટલી ચોરી થઈ હશે? ચોરી સાહેબ છે લગભગ 3.5 લાખની. અને આગળ મારે કેમ્બલ ગયેલો હોય સાહેબ, મેં કોઈ પોલીસ કેસ કરેલો હોય, કોઈ 1.5-2 લાખ રો તો ઘણો, એનું કશું જ નથી. 1.5-2 મહિના થયા, બરાબર. અને આ બીજી વખત આ ચોરીથી મારે પોતાની જ થી બીજી વખત પહેલાં કુવા ઉપરથી ઘરો ફાડ્યું રાત નહીં. મેવાડા ગામના મધ્યમાં જ આવેલા મકાનમાં આ રીતે થયેલી ચોરીથી ગ્રામજનોમાં ભારે ડર અને ફાળ વ્યાપી ગયો છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય છે. આવા સમયે બંધ મકાનોને લક્ષ્ય બનાવીને ફરતા તસ્કરોના આતંકથી ઘરની મહિલાઓ અને નાના બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. ચોરીની આ ઘટનાને પગલે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પોલીસની નબળી કામગીરી સામે કડક શબ્દોમાં નારાજગી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે ધાનેરા શહેરમાં પણ અગાઉ સંખ્યાબદ્ધ ચોરીઓ થઈ ચૂકી છે, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. જો પોલીસ આ રીતે હાથ પર હાથ ધરીને બેસી રહેશે તો ગુનેગારોની હિંમત બેવડાશે. પ્રજાનો આક્રોશ વધે તે પહેલા પોલીસે ગંભીરતા દાખવી તસ્કરોને સળિયા પાછળ ધકેલવા જોઈએ. આજે મેવાડા ગામમાં નરભાભાઈ તળસાજી કાંતરેસા, એમને ત્યાં ઘરફોડ ચોરી થઈ છે અને કેમેરામાં અસ્પષ્ટ રીતે કેટલાક 2 માણસ આવ્યા છે મોટરસાઇકલ પર, એમાં કેમેરામાં આવ્યું છે. હકીકતમાં 1.5 મહિના પહેલાં આ જ નરભાભાઈને 2.5 લાખ રૂપિયાનો કેબલ ચોરાયો છે, જેની FIR નથી કરાવી એટલા માટે કે પોલીસે કહ્યું હતું કે અમે પકડી પાડશું એને, અને આજે 1.5 મહિનાથી એમાં કંઈ થયું નથી. અને એના જ ઘેરે આજે 1.5 મહિને ફરીથી એના ઘરમાં આવીને તિજોરી ચોરી છે અને લગભગ 3.25 લાખ રૂપિયાની રોકડ રકમ હતી, થોડી સોનાનું 1 તોલાનું એક ફૂલ હતું, એમ થઈને 3.25 લાખ રૂપિયાનું બીજી ચોરી થઈ છે. અને ગામમાં લોકોમાં બહુ રોષ છે. જો આ જ રીતે બેફામ થઈને ચોરો ફરતા રહેશે તો આ પોલીસ ચોકીઓને તાળા મારી દો અને પછી પ્રજા કાયદો હાથમાં લેશે. 6 થી 7 ઘરફોડ ચોરી થઈ છે, આજે અઠવાડિયું થયું, એમાં પણ કોઈ માણસ હજી સુધી પકડાયા નથી. ધાનેરા એટલે ચોરોનું સ્વર્ગ થઈ ગયું છે. રાજસ્થાનની બોર્ડર લાગે છે, રાજસ્થાનથી પણ માણસો આવી શકે છે. દારૂ બેફામ રીતે પીવાય છે, એવી જ રીતે ગુટકા એટલા ખવાય છે. આ બધીને દૂર કરવામાં પોલીસ કોઈ જાગૃત રહીને કામ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. મેવાડા ગામમાં થયેલી આ ચોરીની ઘટનામાં 2 શંકાસ્પદ ઈસમો મોટરસાઇકલ પર સવાર થઈને આવ્યા હોવાના દ્રશ્યો ગામના અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પણ જો યોગ્ય તપાસ નહીં થાય તો ચોરોને પકડવા મુશ્કેલ બનશે. તેથી ધાનેરા પોલીસની સાથે સાથે જિલ્લાની અન્ય તપાસ શાખાઓ પણ આ બાબતને ગંભીરતાથી લે તેવી માંગ થઈ રહી છે. ઘરફોડ ચોરીઓના વધી રહેલા બનાવોને ડામવા માટે LCB અને SOG જેવી એજન્સીઓ પણ તપાસમાં ઝંપલાવે કેવી રજૂઆત કરાઈ છે. ધાનેરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારના લોકો હવે પોલીસ પાસેથી આક્રમક તપાસ અને કડક પગલાંની આશા રાખી રહ્યા છે. જો તાત્કાલિક ચોર ટોળકીને ઝડપી પાડવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. અમારા ગામમાં અનેક બનાવ ચોરીના બન્યા છે, હજુ સુધી કોઈ ચોર પકડાનો નથી. તો પોલીસ શું કાર્ય કરી રહી છે? હજુ સુધી મેવાડા ગામને હજુ સુધી કોઈ એક ચોર નથી આપ્યો પોલીસે કે આ તમારા ગામનો ચોરી કરી આ ચોર છે. તો પોલીસને હું વિનંતી કરું છું સાહેબ કે અમને જે તમને ચોર પકડાય તો અમને પકડીને બતાવો. એક તો ચોર બતાવો. 10 થી 15 મેવાડા ગામમાં ચોરી થઈ છે, કોઈ વાસણની ચોરી થાય, કોઈ ભેંસો ચોરાઈ જાય છે, કોઈના દાગીને ચોરાઈ જાય છે. કદાચ મર્ડર થઈ જાય તો શું કરે ભાઈ પોલીસ? કદાચ આ જ વ્યક્તિ છે, આ જે કિસાન છે, એને બોરમાં પાણી નથી તો 1.5 મહિના પહેલાં બોરનો કેબલ ચોરાઈ ગયેલો, બરાબર. હજી સુધી એનો કોઈ પતો નથી. આ જ કિસાનની અંદર 3.5 લાખની ચોરી પાછી નવેસરથી થઈ છે. તો આ લોકો ગુજરાન કઈ રીતે ચલાવવું? એટલે પોલીસ તંત્રને મારી વિનંતી કે જેમ બને એવા ચોરને પકડી પાડો અને મેવાડા ગામની અંદર બીજો આવો કિસ્સો અમને સાંભળવા ન મળવો જોઈએ કે મેવાડા ગામમાં ચોરી થઈ એમ. ધાનેરા વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. ત્યારે હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તસ્કરો સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.
હિન્દી ફિલ્મ સંગીતના અમર ગાયક સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કલાકારોએ રફી સાહેબના યાદગાર ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોહમ્મદ રફી સાહેબે હિન્દી સંગીત જગતમાં 4000થી વધુ ગીતો ગાઈને કરોડો સંગીત પ્રેમીઓના દિલમાં એક અવિસ્મરણીય સ્થાન બનાવ્યું છે. તેમના સદાબહાર ગીતો આજે પણ દરેક ઉંમરના લોકો વચ્ચે એટલા જ લોકપ્રિય છે. સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પરંતુ રફી સાહેબના અવાજની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. પાલનપુરમાં આયોજિત આ વિશેષ સંગીત સંધ્યામાં શહેરના જાણીતા ગાયક કલાકારોએ રફી સાહેબના સુમધુર ગીતો પોતાના સુરીલા અવાજમાં રજૂ કર્યા હતા. એક પછી એક હિટ ગીતોની રજૂઆતથી સમગ્ર કાનુભાઈ મહેતા હોલ સંગીતના સુરથી ગુંજી ઉઠ્યો હતો અને શ્રોતાઓ ભાવવિભોર બનીને ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠક્કર, નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ તેમજ વેપારી અગ્રણી શિવરામભાઈ પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય અને સફળ કાર્યક્રમનું આયોજન ઈશ્વરભાઈ સોલંકી અને શ્યામ પુરબિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા સંગીત રસિકોએ રફી સાહેબની સંગીત સાધનાને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આવી સંગીત સંધ્યાના આયોજનથી પાલનપુરના કલાપ્રેમી નાગરિકોને રફી સાહેબના સુવર્ણ સંગીત વારસાને માણવાની એક અદ્ભુત તક મળી અને સમગ્ર વાતાવરણ જાણે રફી સાહેબના અમર સંગીતની યાદોથી ફરી એકવાર સંગીતમય બની ગયું. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ શહેરમાં પંચાયત અને પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર કાનમાં આંગળા નાખીને બેસી રહેતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. વાવ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીના નામે દૂષિત અને ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્રની આ ગંભીર નિષ્કાળજીને ઉઘાડી પાડવા માટે અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેક દરમિયાન વાવ તાલુકા પંચાયતની પાછળ જ આવેલા વિસ્તારમાં તંત્રની અત્યંત ભયાનક લાપરવાહી સામે આવી છે. છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી આ વિસ્તારના 35થી પણ વધારે ઘરોમાં અત્યંત દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવી રહ્યું છે. ઘરોમાં આવતું આ પાણી પીવું તો દૂર, વાપરવા લાયક પણ નથી, છતાં પણ લોકો આવું પાણી વાપરવા મજબૂર બન્યા છે. નળમાંથી આવતા ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ઝાડા ઉલટી જેવા ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોએ પંચાયતથી લઈને જવાબદાર અધિકારીઓ સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ જ સાંભળવા તૈયાર નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે વિસ્તારની મહિલાઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શુદ્ધ પીવાનું પાણી મેળવવું એ પ્રજાનો પ્રાથમિક હક છે, પરંતુ વાવમાં તંત્રની આળસના કારણે લોકો પાણીજન્ય રોગચાળાના મુખમાં ધકેલાઈ રહ્યા છે. દૂષિત પાણીની આ ગંભીર સમસ્યાને પગલે હવે સ્થાનિક લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. અમારે ખરાબ પાણી આવે છે. હા, આવે છે. કેટલા સમયથી આવે? મહિનોથી તો આવે છે. હમણાં વરસાદ છે તારનું. એના પહેલું આવતું હતું ખરાબ, પણ વળી થોડા દાડા હમો આવવા માંડ્યું. હમણાં વળી વરસાદ થયો એટલે વળી પાછું ભરવા પડી. તો આનાથી કોઈ બીમારી? બીમારી તો હવે હાલ તો ભગવાનની મહેરબાની છે, થાય તો ચેન કહેવાનું. તો કોઈ રજૂઆત કરી? ના, કોઈ નથી કરી. ચેન કરવાનું. તમારી શું માંગ છે? તમારી શું માંગ છે? બસ મારી ભગવાન કરીને સારું હાલે તો સારું, બીજું તો શું માંગ કરો. અમારા રિયાલિટી ચેકમાં તંત્રના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે અને આ વિસ્તારના દ્રશ્યો જ તંત્રની ઘોર નિંદ્રાની ચાડી ખાતા દેખાઈ રહ્યા છે. ગંદુ પાણી પીવા મજબૂર બનેલી મહિલાઓનો આક્રોશ હવે સીમા વટાવી ચૂક્યો છે. તાલુકા પંચાયતની સાવ નજીક જ જ્યાં અધિકારીઓ બેસે છે, ત્યાં જ આટલી મોટી લાપરવાહી ચાલી રહી છે, છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોવાનો આક્ષેપ પણ રહીશો લગાવી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર વાવ શહેરમાં રોગચાળો વકરવાની પૂરી શક્યતા રહી છે. પછી તો મોટરમાં ફસાઈ જાય, મોટરમાં બળી જાય, પછી આગળ એટલી ગંદકી શેરીમાં, એટલી બીમારી થાય. કેટલા સમયથી આવે? અરે ચોમાસું બેઠો તો દુનો આમ આવે, પોણીને તો કાંઈ બીમાર આવી નવી રાડો એકલા મેણીએ આવે પોણી. આનાથી બીમારી થાય? હા, બીમારી થાય. કાલે રીત બાટલા ચડાઈ ચડાઈને આયા. તો આ બાબતે રજૂઆત કરી તમે? ના, કશું કોઈ છે ને રજૂઆત કરો.
તમારે શું આવતું જ માંગ નથી. તમારે શું માંગ અમારી માં કેમ કે અમને પાણી સારું આલે, અહીં થોડો સુધારોમાં રસ્તામાં કરે, કોઈ ગંદકી થઈ થોડી ગંદકી હટાવે, કોઈ ગટર લાઈન બીજી મેલે. તંત્રની આવી બેદરકારી ગરીબ અને સામાન્ય જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા સમાન છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે અને આ 35 પરિવારોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે પૂરું પાડે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. ભારતીય સેનામાં 21 વર્ષની દીર્ઘ અને ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈને માતૃભૂમિ પરત ફરેલા દાંતાના વીર જવાન ઠાકોર વિજયકુમાર તખ્તાજીનું દાંતા અને તેમના વતન કુવારસીમાં ભારે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના લાડકવાયા વીર જવાનની ગૌરવપૂર્ણ ઘર વાપસીને પગલે સમગ્ર સીમાડા અને ગામડાઓ ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક અને અત્યંત ગૌરવશાળી બની રહ્યો, કારણ કે 21 વર્ષ સુધી દેશની સરહદો પર રાત દિવસ એક કરીને દેશવાસીઓની રક્ષા કરનાર વીર જવાન વિજયકુમાર ઠાકોર સેનામાંથી નિવૃત્ત થઈને ઘરે પરત ફર્યા હતા. સવારથી જ દાંતા હાઈવે પર તેમના સ્વાગત માટે યુવાનો, વડીલો અને મહિલાઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. જેવા વીર જવાન દાંતાની ધરતી પર પગ મૂક્યો કે તરત જ લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી દીધી હતી. દાંતા આઝાદ ચોકથી લઈને સમગ્ર મુખ્ય બજારમાં ઢોલ નગારાના તાલે અને તિરંગા ઝંડા સાથે એક અભૂતપૂર્વ શોભાયાત્રા યોજાઈ હતી. આખી બજારને બેનરો અને રોશનીથી શણગારવામાં આવી હતી અને ચોમેર માત્ર ભારત માતા કી જય તથા વંદે માતરમના નારા જ સંભળાતા હતા. ગ્રામજનો અને આગેવાનોએ વીર જવાનના શિર પર પરંપરાગત પાઘડી બાંધી, ફૂલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને તેમનું ઉત્સાહપૂર્વક બહુમાન કર્યું હતું. દાંતા ખાતેના ભવ્ય સન્માન બાદ જ્યારે વિજયકુમાર પોતાના મૂળ વતન કુવારસી ગામ પહોંચ્યા ત્યારે ત્યાં પણ વાતાવરણ એકદમ ભાવુક અને દેશભક્તિમય બની ગયું હતું. ગ્રામજનોએ આંગણે તોરણ બાંધી, ઢોલના તાલે અને બહેનોએ કંકુ અક્ષતથી આરતી ઉતારીને પોતાના વતનના રત્નને આવકાર્યો હતો. ગામના સરપંચ, વડીલો અને યુવાનોએ તેમને ગૌરવપૂર્ણ સાફો બાંધીને સન્માનિત કર્યા હતા. ગામના વડીલોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે વિજયકુમારે પોતાની જવાનીના 21 વર્ષ દેશકાજ અર્પણ કર્યા છે, જે સમગ્ર ગામ અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. આ પ્રસંગે શાળાના ભૂલકાઓથી લઈને ગ્રામજનોએ વીર જવાનને ભાવભરી સલામી આપી હતી અને વાતાવરણ ગર્વની ક્ષણોથી ભરાઈ ગયું હતું. આજના આ ઉત્સવ જેવા માહોલે સાબિત કરી દીધું છે કે દેશની સરહદો સાચવતા વીર જવાનો પ્રત્યે સમાજમાં કેટલો અથાહ પ્રેમ અને આદર છે. વિજયકુમારની આ ઘર વાપસી માત્ર એક નિવૃત્તિ નથી, પરંતુ દેશપ્રેમ, સમર્પણ અને ગૌરવની અમરગાથા છે, જે સરહદ પારના સેનાનીઓના ત્યાગને સલામ કરે છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા. ધાનેરા પોલીસ મથકના યુવા પોલીસકર્મી અશોકભાઈ પરમારનું ટેટોડા ગૌશાળા નજીક કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. આ અકાળ અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને પરમાર પરિવારે પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો છે. ધાનેરા પોલીસ મથકે વીતેલા 1 વર્ષથી ફરજ બજાવતા અશોકભાઈ રાણાભાઈ પરમાર ગત રાત્રિએ પોતાની કાર લઈને ડીસા તરફથી ધાનેરા પોલીસ સ્ટેશને ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેટોડા ગૌશાળા નજીક સામેથી આવી રહેલા એક પૂરઝડપ ટેન્કરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ બુમરાણ બોલી ગયો હતો અને કારના ફાંચા ઉડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અશોકભાઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર મળે તે પહેલાં જ તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. મૂળ ડીસા તાલુકાના રાણપુર ગામના વતની એવા આ યુવા અને ઉત્સાહી પોલીસકર્મીના આકસ્મિક નિધનથી સમગ્ર ગામ અને સંબંધીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોતાના સાથીદારને આ રીતે અચાનક ગુમાવી દેતા ધાનેરા પોલીસ મથકના સ્ટાફ અને મિત્ર વર્તુળમાં ઘેરો આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર વખતે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી અને સાશ્રુ નયને તેમને આખરી વિદાય આપવામાં આવી હતી. અકાળે વિદાય લેનાર આ હોનહાર જવાનના પરિવાર પર આવી પડેલા અસહ્ય દુઃખને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ કરુણ દુર્ઘટના એક આશાસ્પદ યુવાનનો જીવ છીનવી લીધો છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. શક્તિપીઠ અંબાજી ખાતેથી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ અમદાવાદના જગન્નાથ મંદિર સુધીની ભવ્ય કળશ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમરસતા કળશ યાત્રામાં સાધુ સંતો સહિત ભાજપ એસસી મોરચાના પ્રદેશ અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્તો જોડાયા હતા. યાત્રાનું ગબ્બર સર્કલ ખાતે ઢોલ નગારા, શરણાઈના સૂર, ફટાકડાની આતશબાજી અને જય ઘોષ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં નગર પરિક્રમા કરીને યાત્રા અંબાજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કળશની પવિત્ર પૂજા સંપન્ન કર્યા બાદ આ કળશયાત્રાને અમદાવાદના જગન્નાથ મંદિર તરફ વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. સામાજિક સમરસતાનો સંદેશ આપતી આ વિશેષ યાત્રાની પૂર્ણાહુતિ અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરે કરવામાં આવશે. સમગ્ર અંબાજી ધામ આ ભવ્ય આયોજનથી ભક્તિરસ અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગયો હતો. સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આજે કાશીથી લઈ અને કર્ણાવતી સુધીની કળશયાત્રા નીકળી છે. ગુજરાતમાં એનો પ્રવાસ અંબાજીથી થયો છે. માના ચાચર ચોકની અંદર પણ એનું સ્વાગત વિધિ થઈ છે. ખૂબ બધા લોકો એને વધાવવા માટે ઉત્સુક છે. ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ પણ છે અને સંત રવિદાસજી મહારાજના જે વિચારો હતા જે ઉમદા એમને કાર્ય કરેલા છે તેને સ્મરણ કરી અને સૌ કોઈ આજે આગળ વધી રહ્યું છે. યાત્રા પણ હવે અંબાજીથી લઈ અમદાવાદ સુધી પ્રસ્થાન. શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન પામેલી આ સમરસતા કળશયાત્રા સમાજમાં ગુરુ રવિદાસ મહારાજના એકતા અને સમાનતાના વિચારોને વધુ દ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. વાવ અને ધરણીધર તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે થરાદના પ્રાંત અધિકારી સાજન મીરના અધ્યક્ષસ્થાને વાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રાંત અધિકારી સાજન મેએ કડક અભિગમ અપનાવતા તમામ સરકારી વિભાગોને પ્રજાના પ્રશ્નો પ્રત્યે જવાબદારીપૂર્વક કામગીરી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. તેમણે કડક શબ્દોમાં નિર્દેશ કર્યો હતો કે પ્રજાલક્ષી કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને દરેક વિભાગે લોકપ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવું પડશે. ખાસ કરી યુજીવીસીએલ વિભાગને લગતી વીજ પુરવઠાની સમસ્યાઓ, નવા જોડાણો તથા અરજદારોની ફરિયાદોના ઝડપી ઉકેલ માટે વીજ કંપનીના અધિકારીઓને ખાખરા સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ વિભાગ સંબંધિત શાળાઓની સુવિધાઓ અને શૈક્ષણિક પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરીને અનેક પડતર પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં થરાદ અને વાવ તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ સહિત રાહ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને લોકોના પ્રશ્નોનો ઝડપી, પારદર્શક અને અસરકારક નિકાલ કરવા આદેશ આપ્યા છે. થરાદ પ્રાંત અધિકારીના કડક વલણ અને સરાહનીય આયોજનથી તાલુકાના વિવિધ વિભાગોમાં અટવાયેલા પ્રજાલક્ષી પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવશે તેવી સ્થાનિક નાગરિકોમાં આશા જાગી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. પાલનપુરના આકેશણ ફાટક નજીક ઈંટો ભરેલી ટ્રકનું ટાયર અચાનક ગટરના ચેમ્બરમાં ધસી જતા ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસની સોસાયટીઓ તરફ જતા માર્ગ ખોરવાઈ ગયો હતો. સિદ્ધપુરના ડિડ્રોલ ગામથી ઈંટો ભરીને પાલનપુર આવી રહેલી ટ્રક જ્યારે રોડની બાજુમાં આવેલા ગટરના ચેમ્બર પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. ભારે ભરેલી ટ્રકનું ટાયર ચેમ્બરમાં ઘૂસી જતાં જ ધડાકાભેર ટ્રક નમી પડી હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફસાયેલી ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે સૌપ્રથમ તેમાં ભરેલી ઈંટો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ક્રેન કે અન્ય સાધનોની મદદથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ગટરનું ચેમ્બર નબળું હોવાના કારણે કે તૂટી જવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ટ્રક રસ્તાની વચ્ચે આ રીતે ફસાઈ જવાના કારણે થોડા સમય માટે આસપાસની સોસાયટી તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો, જેથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈજા થવા પામી નથી, પરંતુ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. શહેરમાં ગટરના નબળા ચેમ્બરોને કારણે વારંવાર સર્જાતા આવા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.
પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ પાસે પવનચક્કીનું બોઇલર લઈ જઈ રહેલો ટર્બો ટ્રક જીવંત વીજ વાયરને અડકી જવાથી ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકની ઈજા પહોંચી છે, જ્યારે વીજ કંપનીની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાંથી એક ચોંકાવનારો અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પવનચક્કીનું ભારે ખમ બોઇલર ભરીને એક ટર્બો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા પર લટકી રહેલા કે નીચા જીવંત વીજવાયર સાથે આ ટ્રક અડકી ગયો હતો. વીજવાયર અડકતાની સાથે જ ટ્રકમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને જોતતામાં ટ્રકમાંથી આગના ભડકા અને ભારે ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાથી ટર્બો ટ્રકના ચાલકને ઈજાઓ પહોંચી હતી. અચાનક સર્જાયેલા આ બનાવને પગલે એરોમા સર્કલ પાસે ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ધોરણે 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ 108ની ટીમ અને ફાયર ફાઇટરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે સમયસર આગ પર કાબૂ આવી જતાં મોટી હોનારત ટળી ગઈ હતી અને મોટી જાનહાનિ થતાં અટકી ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વ્યાપારીઓમાં વીજ કંપનીની કામગીરી સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વીજ કંપનીની આવી જ લાપરવાહીના કારણે એક ડ્રાઈવરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ સુધારો કરવામાં આવતો નથી અને જીવલેણ સ્થિતિ સર્જાતી રહે છે. હવે આ ગંભીર બાબતે વીજ કંપની સામે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ગુમ થયેલો વફાદાર શ્વાન પાછો મળતા દાંતાના હોટલ માલિકની પૂરી થઈ આસ્થા. માં અંબાની માનતા પૂરી કરવા સ્ટાફ સાથે યુજી અંબાજી સુધીની ભવ્ય પદયાત્રા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. માનવ અને પ્રાણી વચ્ચેના અપ્રતિમ પ્રેમ અને અંબાજીમાં અંબા પ્રત્યેની અગાધ આસ્થાનો એક અનોખો કિસ્સો બનાસકાંઠાના દાંતાથી સામે આવ્યો છે, જ્યાં ગુમ થયેલો વફાદાર શ્વાન પરત મળતા હોટલ માલિકે સમગ્ર સ્ટાફ સાથે અંબાજી સુધીની પદયાત્રા યોજી પોતાની માનતા પૂર્ણ કરી છે. વાત કંઈક એવી છે કે દાંતા ખાતે આવેલી જાણીતી કનૈયા હોટલના માલિકનો વફાદાર લેબ્રાડોર જાતિનો કૂતરો છેલ્લા 4 મહિનાથી અચાનક ગુમ થઈ ગયો હતો.
હોટલના માલિક અને સમગ્ર સ્ટાફે તેને શોધવા માટે આસપાસના તમામ વિસ્તારો ખૂંદી વળ્યા હતા. દિવસો સુધી શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ન મળતા આખરે હોટલ માલિક નિરાશ થઈ ગયા હતા. પરંતુ આશાનું કિલકિલું સદા અમર હોય છે. તેમણે હૃદયપૂર્વક માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું અને એક મનોમન માનતા રાખી કે જો તેમનો વફાદાર શ્વાન સુરક્ષિત રીતે પાછો મળી જશે તો તેઓ પગપાળા અંબાજી ધામ પહોંચી માં અંબાના દર્શન કરશે. અને કહેવાય છે ને કે સાચા મનની પ્રાર્થના ક્યારે એળે જતી નથી. બરાબર 4 મહિનાના લાંબા સમયગાળા બાદ ચમત્કારિક રીતે આ લેબ્રાડોર હેમખેમ પોતાના ઘરે પરત ફરી આવ્યો. પોતાના વહાલા શ્વાનને સલામત જોઈને હોટલ માલિકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. માનતા પૂરી થવાનો સંકેત મળતા જ તેમણે ક્ષણનો પણ વિલંબ ના કરતા તુરંત જ અંબાજી જવાની તૈયારી કરી લીધી. વિશેષ વાત તો એ રહી કે આ યાત્રામાં માત્ર તેઓ એકલા જ ના જોડાયા, પરંતુ હોટલનો સમગ્ર સ્ટાફ પણ તેમની સાથે ખુશી ખુશી પદયાત્રામાં જોડાવા તૈયાર થઈ ગયો. દાંતાથી અંબાજી તરફ જતા માર્ગ પર જય અંબેના નાદ સાથે આખી પદયાત્રા રવાના થઈ હતી. રસ્તામાં જે કોઈ આ ઘટના વિશે સાંભળતું તે આ માણસ અને પ્રાણી વચ્ચેના નિસ્વાર્થ પ્રેમને નમન કરતું હતું. સ્થાનિક લોકોમાં પણ આ ઘટના ને લઈને ભારે ચર્ચા જાગી છે અને સૌ કોઈ આ અનોખી શ્રદ્ધા અને ભક્તિની મિસાલની સરાહના કરી રહ્યા છે. અંતમાં આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યાં નિસ્વાર્થ પ્રેમ અને સાચી આસ્થા હોય છે ત્યાં આસમાની શક્તિઓ પણ ચમત્કાર સર્જે છે. દાંતાના હોટલ માલિકની આ પદયાત્રા આજે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને પ્રેમની એક નવી મિસાલ બની ગઈ છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. પાલનપુરમાં અમારી કનૈયા ઢાબા 3 બ્રાન્ચ છે, જે ભાખરી શાકના સ્પેશિયાલિસ્ટ પંજાબી કાઠિયાવાડી. એમાં અમારે લગભગ 4 થી 4.5 મહિના પહેલા ટાઈગર નામનો લેબ્રાડોર ડોગ ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો જે હોય, બરાબર છે. તો અમને આજે સવારે જ મળ્યો છે અને તેની માનતા અમારા કલ્પેશભાઈ પટેલ, જે કનૈયા ઢાબાના ઓનર છે, તેમને રાખેલી. બરાબર, હવે માનતા રાખેલી તો આજે ને આજે જ પૂરી કરવાની અમને મનમાં નક્કી કરેલું. તો આજે ને આજે અમે લગભગ 30 થી 35 જણા હોટલ બંધ રાખીને સ્પેશિયલ માનતા પૂરી કરવા માટે માં અંબાજીના ચરણોમાં પદયાત્રા તરીકે અમે જઈ રહ્યા છીએ. અને ત્યાંથી અમારો પૂરો સ્ટાફ લઈને અમારા શેઠ શ્રી કલ્પેશભાઈ સાહેબ અમને પોતે બધાને લઈ, અને આપણો ડોગ સાહેબ 4 મહિનાથી ગાયબ હતો અને સાહેબની માનતા હતી કે ડોગ કદાચ મળી જશે તો હું સ્ટાફને લઈ અને અંબાજી પદયાત્રામાં આવીશ, એવી અમની અપેક્ષાથી પૂરા સ્ટાફને લઈને આવ્યા છે. એ માટે અમે બધા સાથે શેઠની સાથે છીએ. અમે લગભગ 30 થી 35 જણ છીએ. અમે આખો સ્ટાફ છે અને ડોગ પણ અમારી સાથે છે સાહેબ. અને હોટલ બંધ કરી અને માના ચરણોમાં અમે આવ્યા છીએ સાહેબ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા અને વાવથરા પંથકમાં મેઘરાજાની આહલાદક મહેર વરસી છે. દાંતા અને દિયોદર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા ચોતરફ છવાયો ખુશીનો માહોલ. ધાનેરાના મેવાડા ગામમાં તસ્કરોએ કર્યો લાખોનો ચોપડો સાફ. બંધ મકાનના તાળા તોડી 3.25 લાખનો મુદ્દામાલ કર્યો હાફ. પાલનપુરમાં અકસ્માતોની વણથંભી હારમાળાથી પ્રજામાં ફેલાયો ભારે આક્રોશ. એરોમા સર્કલ પર વીજ વાયરથી લાગેલી આગ અને આકેશણ ફાટક પાસે ફસાયેલી ટ્રકે તંત્રની ખોલી પોલ. ગુમ થયેલો વફાદાર શ્વાન પાછો મળતા દાંતાના હોટલ માલિકની પૂરી થઈ આસ્થા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.